ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આપણે ચેપ્ટર નંબર 14 કે જે પાર્ટ 2નું લાસ્ટ ચેપ્ટર છે, કારણ કે બાકીના ચેપ્ટર 30% સિલેબસ છે એમાં કટ થઈ ગયા છે. તો એ ચેપ્ટર નંબર 14નો જે લાસ્ટ પાર્ટ છે એ આજે આપણે જોઈશું, જેનું નામ છે જૈવિક અણુઓ. જૈવિક અણુની અંદર મેં તમને સૌથી પહેલાં એની ડેફિનેશન કરાવડાવી હતી. કોને જૈવિક અણુઓ કહેવાય તે જોવાનું હતું. અને તમારો જે સિલેબસ છે પર્ટિક્યુલર વર્ષ 2020-21 માટે, એમાં તમારે 3 જૈવિક અણુઓ જોવાના છે. નંબર 1 કાર્બોહાઈડ્રેટ, નંબર 2 પ્રોટીન અને લાસ્ટ ન્યુક્લિક એસિડ. તો આગળના 2 આપણા પતી ગયા છે. આજે આપણે જોઈશું ન્યુક્લિક એસિડ સંયોજનો. આ બધા જે છે ટૂંકનોંધ તરીકે પૂછાય, એના સિવાયનો તો કોઈ સવાલ જ નહીં બને. તો સૌથી પહેલાં ન્યુક્લિક એસિડ સંયોજનો શું છે તે સમજાવું, ત્યારબાદ આપણે એનું બંધારણ જોઈએ. તમારે હાઇલાઇટ કરતા રહેવાનું છે. ચલો ન્યુક્લિક એસિડ ડિટેલમાં જોઈએ તો એના માટે હું એક શબ્દ વાપરું છું, આનુવંશિકતા. તમે ઘણી વાર ભણીને આવ્યા છો, તમને બધાને ખબર છે આનુવંશિકતા એટલે શું. આપણને ખ્યાલ જ છે, પેઢી દર પેઢી અમુક લક્ષણો હોય છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે. તો એ પેઢીમાંથી આવે કેવી રીતે અને કઈ જગ્યાએ સંગ્રહાયેલા રહે એ આપણે જોઈશું. તો તમને સ્ટેટમેન્ટ આપ્યું હશે કે આનુવંશિકતા માટે જવાબદાર જે હશે તેનું સ્થાન હશે જીવંત કોષ કેન્દ્ર છે, એની અંદર આવેલા કણો જે છે એ આ જે પેઢી દર પેઢી લાક્ષણિકતા આવે છે એનો શું કરે છે, વર્ષો સુધી સંગ્રહ કરે. અને આ જીવંત કોષોમાં આવેલા જે કણો છે એને જ આપણે કહીએ છીએ રંગસૂત્ર. નામ સાંભળ્યું છે. અને આ રંગસૂત્ર બીજું કંઈ નહીં, પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ છે કે જેને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ સંયોજનો. ખ્યાલ આવે? તો ન્યુક્લિક એસિડનું સ્થાન કઈ જગ્યાએ છે મેં તમને કીધું, અને એનું કાર્ય તો જીવંત કોષનું જે કેન્દ્ર છે એમાં જે કણો આવેલા છે એ બધી જે હોય છે લાક્ષણિકતા એનો સંગ્રહ કરે. કોના દ્વારા? તો એ કણો એટલે બીજું કંઈ નહીં, રંગસૂત્ર. અને એ રંગસૂત્ર બીજું કંઈ નહીં, પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ કે જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ એના બનેલા હોય. ચલો હવે જુઓ ન્યુક્લિક એસિડ શું છે. તો ત્યાં તમને લખીને આપ્યું છે ન્યુક્લિક એસિડ સંયોજનો 2 પ્રકારના છે. કયા 2 પ્રકાર છે જેની આપણે ટૂંકનોંધ જોવાની છે? તો નંબર 1 જે છે એ છે ડીએનએ અને નંબર 2 છે આરએનએ. જ્યારે તમે એના ફૂલ ફોર્મ જોશો તો ડીએનએ એટલે એનું નામ હશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, અને એની જ સામે આરએનએ એટલે એને કહેવાશે રિબો ન્યુક્લિક એસિડ. અને આમ જ્યારે તમે એનું બંધારણ જોશો તો સિમ્પલ, અને જ્યારે તમે એનું બંધારણ જોશો ને એના ઉપરથી જો ન્યુક્લિક એસિડને કહેશો તો ત્યાં આગળ તમારે 2 શબ્દ આવશે, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. એટલે ન્યુક્લિક એસિડ એટલે બીજું કંઈ નહીં, ન્યુક્લિયોટાઇડ સંયોજનોની, બધું હાઇલાઇટ કરતા રહેજો, લાંબી શૃંખલાવાળા પોલિમર. અને એના જ ઉપરથી એને કહેવામાં આવે પોલીન્યુક્લિયોટાઇડ. ખ્યાલ આવશે? તો જ્યારે પણ ટૂંકનોંધ લખવાની શરૂઆત કરો તો બોર્ડ પર જે શબ્દ લખ્યા છે એ પહેલાં તમારે સમજાવવાનું રહેશે. હવે આપણે એના બંધારણ જોઈએ તે પહેલાં આ વસ્તુ હાઇલાઇટ કરી દો. ચલો હવે જુઓ ટોપિક નંબર 14.5.1 કે જે છે ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક બંધન. રાસાયણિક રીતે શું છે તે તો ત્યાં તમને સૌથી પહેલાં સમજાવ્યું છે કે ડીએનએ અથવા આરએનએ. આ સ્ટેટમેન્ટ હાઇલાઇટ કરતા રહેજો. જ્યારે એનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે, સંપૂર્ણ જળ વિભાજન કરશો તો એની અંદર તમને 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા, જ્યારે પણ તમે બંધારણ જોશો તો તમને 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો કે જેને કહેવામાં આવે બેઝ.
નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો જેને બેઝ કહેવાય, અને ફોસ્ફોરિક એસિડ એટલે બીજું કંઈ નહીં, શું આવશે? H3PO4. એટલે મેઇન બંધારણ તમે જોશો ત્યારે તમારે આની જ વાત કરવાની આવે. હવે પછી તમને સ્ટેટમેન્ટ આપ્યું હશે, પર્ટિક્યુલર જે DNA હોય છે એમાં શર્કરાના અર્ધ ભાગ જે છે એ હશે બીટા ડી રિબોઝ. ચલો તો અર્ધ ભાગ બીટા ડી રિબોઝ તમારે દર્શાવવું હોય તો એનું બંધારણ આ રીતનું હશે. એ તમારે બંધારણ યાદ રાખવું પડે. તો અહીંયા આગળ તમારું હશે OH H H OH H OH CH2OH H. તો આ છે બીટા ડી રિબોઝ DNAના શર્કરાના અર્ધ ભાગમાં. અને એની સામે જ્યારે તમે RNAમાં જોશો તો એ હશે બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ એટલે ખાલી આ જે નંબરનો કાર્બન છે ત્યાં ગાડી તમારા 2 હાઇડ્રોજન આવશે, બાકી બધું એનું એ જ હશે. તો આપણે એની અંદર જ બતાવીએ. તો RNAની અંદર જ્યારે તમે બતાવશો તો એને તમારે આ રીતે દર્શાવવાનું રહેશે. અહીંયા ગાડી જે છે તો એનું એ જ રહેવાનું. ચેન્જ એ હશે કે અહીંયા ગાડી H અને અહીંયા H. તો જ્યારે પણ બંધારણ દર્શાવો ત્યારે આ રીતનું ધ્યાન રાખજો. બાકીનું બધું એનું એ જ હશે, HOH H CH2OH. તો આ તમારી થઈ ગઈ 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા. જ્યારે તમે એનું નામકરણ કરશો તો એને 1 2 3 4 અને 5 તરીકે દર્શાવવામાં આવે. અહીંયા ગાડી પણ 1 2 3 4 અને 5. ખ્યાલ આવે? એના પછી નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ છે. બેઝ કયા હશે? તો DNA અને RNAમાં અલગ અલગ. એક બેઝ છે તે અલગ છે. મલ્ટિપલ ચોઇસમાં જોડી તમને પૂછી શકાય કે આની સાથે એ તમે આખી ટુકડોને જોશો એટલે તમને ખ્યાલ આવે. તો DNAમાં સૌથી પહેલો બેઝ છે એ છે એડિનિન. એડિનિન એટલે કેપિટલ A, ગ્વાનિન એટલે આવશે કેપિટલ G, સાઇટોસિન એટલે કેપિટલ C અને થાઇમિન એટલે કેપિટલ T. એની સામે જ્યારે તમે RNA લેશો તો ફક્ત જ્યાં થાઇમિન છે એની જગ્યાએ યુરેસિલ આવશે, બાકીના બધા એના એ જ રહેશે. એટલે ત્યાં આવશે એડિનિન, ફરીથી A, ગ્વાનિન કેપિટલ G, સાઇટોસિન કેપિટલ C અને થાઇમિનની જગ્યાએ હશે યુરેસિલ અને એને જ આપણે કેપિટલ U તરીકે દર્શાવશું. હવે પર્ટિક્યુલર બીજા જે બેઝ છે એની સાથે દ્વિબંધ અને 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે એવું આપણે જ્યારે ટૂંકનોંધ આવશે ત્યારે જોઈશું. તો અત્યાર પૂરતું રાસાયણિક સંગઠન છે એની અંદર તમને સૌથી પહેલાં આવડવું જોઈએ. આને આધારિત મલ્ટિપલ ચોઇસ તમને પૂછી શકાય, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવે. ચલો આ તમારે નોટમાં લખવાનું છે અથવા હાઇલાઇટ કરી દો. આ નીચે યુરેસિલ લખેલું છે ના દેખાતું હોય તો અહીંયા લખું છું યુરેસિલ, એને કેપિટલ U લખીએ છીએ તો તમારે આ રીતે લખવાનું રહેશે. ચલો મેં તમને આગળ કીધું તેમ ન્યુક્લિક એસિડ એ બીજું કંઈ નથી, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ છે, એનો પોલિમર છે. તો હવે આપણે એની આગળનો ટોપિક જોઈએ, ટોપિક નંબર 5.2 કે જે છે ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ. હવે આ એક ક્વેશ્ચન એવો આવ્યો કે જે તમને લોંગ ક્વેશ્ચન હોય છે વધારે માર્ક્સના, એમાં પૂછી શકાય. તો મેં જે શબ્દ વાપર્યો હતો ન્યુક્લિયોટાઇડ, તો હું તમને જે છે પ્રાથમિક બંધારણ સમજાવું છું. તો એની અંદર જેના ઉપર આપણે સૌથી વધારે પહેલાં ફોકસ કરશું એ શબ્દ છે ન્યુક્લિયોસાઇડ. ચલો ન્યુક્લિયોટાઇડની જગ્યાએ મેં શું લખ્યું છે? ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ શું છે તે જુઓ. તો તમારી જે 5 કાર્બનવાળી પેન્ટોઝ શર્કરા છે એના પહેલા કાર્બન પર બેઝ જોડાય તો જે બને
એને જ આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોસાઇડ કહીએ. એટલે 5 કાર્બનવાળી પેન્ટોઝ શર્કરા આપણે બતાવી દઈએ. એને આપણે બંધારણ આ રીતે લખતા હતા. સૌથી પહેલાં આપણે નંબર આપી દઈએ. તો અહીંયા હતું 1 2 3 4 અહીંયા ગાડી હતું OH H H OH H OH CH2OH અને H. તો આ તમારો 5 નંબર હતો. તો મેં શું શબ્દ લખ્યું? 5 કાર્બનવાળી પેન્ટોઝ શર્કરાના પહેલો જે સ્થાન છે એ કાર્બન ઉપર શું જોડાઈ જાય? બેઝ જોડાઈ જાય. તો જે સંયોજન જે બને છે એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોસાઇડ. એના પછી જુઓ શબ્દ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. તો ન્યુક્લિયોટાઇડ એટલે બીજું કંઈ નહીં, અને ન્યુક્લિયોટાઇડ એટલે વધારાનું આવશે બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફોરિક એસિડ. તો એ જ્યારે જોડાશે તો આ શર્કરા જે છે એનો જે 5 નંબરનો કાર્બન છે ત્યાં ગાડી તમારા ફોસ્ફોરિક એસિડના જે ફોસ્ફેટ આયન છે એનું જોડાણ થશે. તો એને જ આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ. જ્યારે તમે એનું બંધારણ જોશો તો એ કંઈક આ ટાઈપનું બંધારણ હશે. આ જે વસ્તુ છે તો એની એ જ રહેવાની. બેઝ, અહીંયા ગાડી હાઇડ્રોજન, હાઇડ્રોજન OH, હાઇડ્રોજન OH H. હવે અહીંયા ગાડી તમારો ફોસ્ફોરિક એસિડનો ફોસ્ફેટ આયન જોડાશે એટલે બંધારણ હશે ફોસ્ફરસ P અને એની સાથેના 3 ઓક્સિજન આ રીતે જોડાય. તો થઈ ગયું ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો સૌથી પહેલાં તમારે આ દર્શાવવાનું રહેશે. ચલો હવે આપણે જે પ્રાથમિક બંધારણ જોશે ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય. પેન્ટોઝ શર્કરાના 5 અને 3 સાથે સ્થાને જોડાશે. કેવી રીતે જોડાશે? તો એ બનાવશે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ. હાઇલાઇટ કરો. આ પણ તમને મલ્ટિપલ ચોઇસ તરીકે પૂછી શકાય. એટલે કે આ જે છે એમાં તમે નંબર આપશો તો આ છે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર અને આ કાર્બન 5મો નંબર. તો 5મા નંબરનો કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન સાથે ન્યુક્લિયોટાઇડ જોડાશે. ચલો તો હવે આપણે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ ન્યુક્લિયોટાઇડની શૃંખલા કેવી રીતે જોડાય તેના આધારે દર્શાવીએ. તો આ જે સ્ટાર્ટિંગનું બંધારણ આગળ આપ્યું છે તે તો એનું એ જ રહેવાનું. સૌથી પહેલાં આપણે એને નંબર આપી દઈએ. તો આ છે 1 2 3 4 અને અહીંયા જે કાર્બન આવશે એને આપણે 5 કહીશું. અહીંયા ગાડી છે બેઝ, અહીંયા ગાડી છે H, અહીંયા ગાડી છે CH2O P ડબલ બોન્ડ O માઇનસ O માઇનસ. હવે જે ત્રીજા નંબરનો કાર્બન છે ત્યાં ગાડી તમારું જોડાણ થવાનું. એટલે અહીંયા ગાડી આવશે ઓક્સિજન, ફોસ્ફરસ, ડબલ બોન્ડ O માઇનસ. અહીંયા ગાડી આવશે એક બીજો CH2. હવે આ જે CH2 આવવાનો એ જે ન્યુક્લિયોટાઇડ છે એના 5મા નંબરનો જે કાર્બન છે તે હોવાનો. એટલે જ્યારે તમે એનું બંધારણ દર્શાવો તો એને આ રીતે દર્શાવી શકો. અહીંયા ગાડી ફરીથી આવશે બેઝ, અહીંયા ગાડી CH2 આવી ગયું છે તો આ 5 નંબરનો કાર્બન છે તે આવશે. અહીંયા આવશે OH. તો આ રીતે તમે વિશિષ્ટ ડાયન્યુક્લિયોટાઇડ છે એનું બંધારણ અને તેની અંદર ફોસ્ફોડાયએસ્ટર જે સાંકળ છે એ દર્શાવી શકો. ખ્યાલ આવે છે કેવી રીતે મેં નિરૂપણ કર્યું? તો આ રીતે તમે એમાં દર્શાવી શકો. હવે એને આધારે જો આપણે કોમન દર્શાવવું હોય તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. શર્કરા જે છે એ બેઝ સાથે જોડાયેલી છે, બેઝ શર્કરા સાથે જોડાયેલો છે. ત્યારબાદ છે ફોસ્ફેટ, ફરીથી એનું જ પુનરાવર્તન થશે. શર્કરા બેઝ, એના પછી આવશે ફોસ્ફેટ, અહીંયા આવશે શર્કરા બેઝ અને આગળ એ રીતની શૃંખલા બને. એટલે આની અંદર જે વસ્તુનું પુનરાવર્તન થાય ત્યાં આગળ આપણે N લખી દઈએ તો એ આખા પ્રાથમિક બંધારણ થઈ જવાનું ન્યુક્લિયોટાઇડનો ક્રમ. તો આ રીતે તમે
જે ન્યુક્લિક એસિડ સંયોજનો છે એનું બંધારણની અંદર ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ કેવી રીતે જોડાયેલા છે અને બંને જોડાઈને એક ન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કેવી રીતે નિરૂપણ કરી શકાય તે મેં તમને દર્શાવ્યું. તો આ એનું પ્રાથમિક બંધારણ છે. ત્યારબાદ એનું દ્વિસર્પિલ બંધારણ પણ શોધવામાં આવ્યું. તો એ શું છે તે જોઈએ તે પહેલાં આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ ન્યુક્લિક એસિડ સંયોજનોનું દ્વિતીયક બંધારણ. તો સૌથી પહેલાં સાયન્ટિસ્ટના નામ યાદ રાખજો. જેમ્સ વોટસન અને ક્રિક છે એ સાયન્ટિસ્ટ છે જેમણે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ આપ્યું હતું. હવે આ દ્વિસર્પિલ બંધારણની અંદર તમે જોશો તો એમાં 5' અને 3' નંબર જે છે તો બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય કારણ કે જે બેઝ છે એ પદાર્થની વિશેષ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. આકૃતિ તમારે પાકી નથી કરવાની પણ એનું દ્વિસર્પિલ બંધારણ જોશો તો કંઈક આ ટાઈપનું હોય એવું લાગે. તો આ છે 5' નંબર અને આ છે 3' નંબર. તો વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. તો આ જે છે તમારા મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય, ખાસ ધ્યાન રાખજો. તો જે એડેનિન છે એ થાઇમિન સાથે દ્વિબંધથી જોડાયેલો હશે એટલે આકૃતિમાં તમે જોશો તો એ ડબલ બોન્ડ એ ટી લખ્યું હશે, હાઇડ્રોજન બંધથી જોડાય, અને સી છે એ જી સાથે બંધથી જોડાયેલા હશે હાઇડ્રોજન બંધથી. તો આ રીતે તમને એ ટી સી જી એ રીતની પેર આપેલી હોય ને એની સામે કઈ પેર હોઈ શકે એવું પૂછી શકે મલ્ટિપલ ચોઇસમાં. તો આ રીતે તમે એનું દ્વિસર્પિલ બંધારણ જે છે એ દર્શાવી શકો. એના પછી આરએનએના દ્વિતીયક બંધારણની અંદર શું ચેન્જ છે તે જુઓ. તો એક જ શૃંખલાની બનેલી શર્બિલ રચના હોય છે જે કેટલીક વખત પોતાના પર પરત જોવા મળે છે અને આરએનએ જે હોય એ 3 પ્રકારના હોય અને ત્રણેયના કાર્ય કેવા હશે? જુદા જુદા. તો મેઇન 3 કાર્ય કરે: સંદેશાવાહક, સ્થાનાંતર અને એમિનો એસિડને ઉદ્દીપિત કરીને જે છે એનું પ્રોટીનમાં રૂપાંતર કરે. તો સંદેશાવાહક એટલે કે મેસેન્જર આરએનએ છે એને સ્મોલ m આરએનએ તરીકે દર્શાવાય. રિબોસોમલ આરએનએ એટલે કે સ્મોલ આરએનએ એ જે છે એ ઉદ્દીપકીય કાર્ય કરે એમિનો એસિડનું પ્રોટીનમાં, અને સ્થાનાંતર આરએનએ એટલે એને શું કહેવામાં આવે છે? ટીઆરએનએ. તો આ રીતે તમે ન્યુક્લિક એસિડનું પ્રાથમિક બંધારણ અને દ્વિતીયક બંધારણ દર્શાવી શકો. હવે લાસ્ટ ટોપિક જે તમારો છે એ છે ન્યુક્લિક એસિડ સંયોજનોનું જૈવિક મહત્ત્વ. તો તમને ઓલરેડી ટૂંકનોંધ ચાલુ કરી ત્યારે પહેલો શબ્દ કીધો હતો આનુવંશિકતા. એટલે પેઢી દર પેઢી જે લાક્ષણિકતા હોય છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. એટલે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે ડીએનએ બેવડાય છે ને એ રીતે જે બાળક જન્મે છે એની અંદર સેમ એ રીતનું આવે છે અને એના આધારે તમે નક્કી કરી શકો કે પેઢી દર પેઢી લાક્ષણિકતા કેવી રીતે અંદર આવી છે. તો આ એનું જૈવિક મહત્ત્વ થઈ જવાનું ખ્યાલ આવશે. તો આ ટૂંકનોંધ પતે એની સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. મેઇન 3 ટૂંકનોંધ કરવાની છે. ચલો હવે આ જે ચેપ્ટર છે એની અંદર સ્વાધ્યાયના કયા ક્વેશ્ચન તમારે કરવાના છે તે જોઈ લો. તે પહેલાં હાઇલાઇટ કરી દો. ચલો તમારે ક્વેશ્ચન ટીક કરવાના છે. આ જે ચેપ્ટર છે એની અંદર કોયડા લખાણ સંબંધિત કોઈ પ્રશ્ન નથી, પણ સ્વાધ્યાયની અંદરના 30% સિલેબસ કટ થાય પછીના જે ક્વેશ્ચન છે, વચ્ચેના જે ક્વેશ્ચન છે એ તમે હોમવર્કમાં આપ્યા છે લાસ્ટ વિડીયોમાં એટલે તમને ખ્યાલ છે. તે છતાં એકવાર જોઈ લો. તો સૌથી પહેલાં 14.1, 14.2 અને 14.3, 14.7 છે એનો ખાલી પહેલો ક્વેશ્ચન, 14.9, 10, 11, 12. હવે 12ની અંદર પણ તમારો જે પહેલો ક્વેશ્ચન છે એ જ આપણા સિલેબસનો છે. 14.15, 16, ત્યારબાદ 14.21 થી 14.25 એટલે જે લાસ્ટ ક્વેશ્ચન છે ત્યાં સુધીના જે ક્વેશ્ચન છે આ બધા એવા ક્વેશ્ચન છે જે તમારો 30% સિલેબસ કટ થયો એના પછી જે બાકી રહી જાય છે એ સિલેબસ છે. તો આ જે થિયરી પૂરી થાય એની સાથે આપણું પાર્ટ 2 એટલે કે તમારી એક આખી ચોપડી જે બોર્ડની એક્ઝામ છે એના માટે કમ્પ્લીટ થઈ ગઈ છે. નવી પેપર સ્ટાઇલ આવી છે એના પ્રમાણે તમે એના માર્ક્સ પણ કેલ્ક્યુલેટ કરી શકો. અને ઓલરેડી 2 આખાને આખા ચેપ્ટર આપણા 30%માં નીકળી ગયા. એટલે પાર્ટ 2ની અંદર બોર્ડની અંદર તમારે 10મું, 11મું, 12મું, 13મું અને 14મું ચેપ્ટર કરવાનું આવ્યું. એમાં 14મા ચેપ્ટરની અંદર ખાલી 3 થિયરી કરો. 3 થિયરી કઈ છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. એટલે તમારું 14મું ચેપ્ટર પૂરું. આની અંદર ગૂંચવીને શું પૂછવાના તમને? ટૂંકનોની અંદર જે સમજાવ્યું એને રિલેટેડ જ આવે.
તો આના તમારા સીધા માર્ક્સ જે છે એ તમારા કવર થવા જોઈએ. અને આ ચેપ્ટર જે છે બધા ટોટલી ઓર્ગેનિક, એટલે આપણો અહીંયા ગાડી ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાનનો જે ઓર્ગેનિકનો પોર્શન છે ટોટલી પૂરો થયો. હવે જો તમને જે ટાઈમ મળ્યો છે એના માટે તમે આ ચેપ્ટરની એવી તૈયારી કરી દો અથવા પાર્ટ 2 એવો બરાબર તૈયાર કરો તો તમને એનો ફાયદો મળી શકે. કારણ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે પ્રિપેરેશન કરવાની વધારે જરૂર હોય. પ્લસ આ ચેપ્ટર પણ એવા છે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની માટે પણ એમાં પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર છે. તો ખાસ આ ચેપ્ટરો બરાબર તૈયાર કરજો. હવે પછી જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર હું તમને પાર્ટ 1ના જે ચેપ્ટર બાકી છે ચેપ્ટર નંબર 5 થી ત્યાંના જે ચેપ્ટર બાકી છે એનો અભ્યાસ કરાવીશ. ત્યાં સુધી આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.